સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગણપતિ ફાટસર રોડ પરની રેલવે ફાટક માથાના દુખાવા સમાન બની ગઈ છે. રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની 5 વર્ષ પહેલા જાહેરાત થઈ હતી. કામ શરૂ કરવામાં ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રેલવે ફાટક શહેરના રાજકોટ બાયપાસ રોડ પર આવેલ હોવાથી ત્યાં હાલાકી સર્જાઈ રહી છે. રેલવે ટ્રેક પર દર 30 મિનિટે ટ્રેન પસાર થતા વારંવાર ફાટક બંધ થઈ જાય છે. લોકોને શહેરમાં જવા માટે પણ ફરજિયાત રેલવે ફાટક ક્રોસ કરવી જ પડે છે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને દર્દીઓને આના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. આ ફાટક દિવસમાં 20 થી 25 વાર બંધ થાય છે અને આ રાજકોટ બાયપાસ રોડ છે તો આખી રાત 24 કલાક વાહનની અવર જવર રહે છે. અહીંયા આગળ સરકારી સ્કૂલ, હોસ્પિટલ છે, સ્કૂલ છે તો માણસોને અવર જવરમાં ઘણી બધી તકલીફ પડે છે અને ઘણી વખત તો એવું થાય કે ઇમરજન્સી કેસ લઈને એમ્બ્યુલન્સ જતી હોય ફાટક પડી જાય છે તો ઘણીવાર દર્દી પણ રજડી પડે છે. તો આ વહેલી તકે આ ફાટક ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરે. આપણે શહેરની બહાર જવું હોય એક તો એ બાયપાસ કર્યો રહે એટલે ફાટક ક્રોસ ફરજિયાત કરવું પડે. ફાટકની બહાર મિનિમમ ઓછામાં ઓછા અત્યારે 25 થી 30 હજાર માણસોની વસ્તી વધી ગઈ છે. એવી રીતે આની કોઈ આખું સુરેન્દ્રનગર શહેર છે તો એ બેની વચ્ચે જે ફાટક છે એ દર અડધો કલાક પોણો કલાકે બંધ રહે અને ટ્રાફિક જામ થઈ જાય. ટ્રાફિક જામ થવાના કારણે 15 મિનિટ પહેલા બંધ રહે અને 15 મિનિટ પાછળ, અને ટ્રાફિક આવવા જવામાં જે 15 મિનિટ કાઢે એટલે અડધો પોણો કલાકનો સમય બગડે છે. જે વિદ્યાર્થીઓ હોય, જે નોકરિયાત હોય, બધાને આ ફાટકને ફરજિયાત આવર જવું પડે ને કાં ડેમ પાસે થઈને જવું પડે છે. તો આ અમારે વિનંતી છે કે ગમે એમ કરીને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બ્રિજનું કામ ચાલુ કરાવે એવી અમારી માંગણી છે. એ 108 XROB તરીકે ઓળખાય છે. બાયપાસ ઉપર આવેલો છે, જેની આપણે સરકારમાંથી 70 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે સરકારશ્રી દ્વારા. પણ હાલ એની આપણે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે. જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી થશે ને એટલે તરત જ આપણે બ્રિજની કામગીરી ચાલુ થઈ જશે. એની અલાઇનમેન્ટ બાકી બધું જ નક્કી થઈ ગયું છે. 70 કરોડના ખર્ચે આપણે કામગીરી મંજૂર થયેલી છે અને કામગીરી જમીન સંપાદન થાય ને પછી આપણે કામગીરી ચાલુ કરી શકશું. એટલે લગભગ 2 થી 3 મહિના લાગશે. હજી સમયગાળો છે આપણો.